હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે નવા વ્લોગની સાથે આવી ગયો છું. અને આજે ખાસ આપણે સુરતમાં છીએ અને સુરતમાં ઘરે છીએ. હવે જવાનું છે નીચે, નાહી ધોઈ અને એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને સવારમાં શું કહેવાય કે મીઠી મીઠી ઠંડીની શુભ સવાર થઈ જાય છે. ગુલાબી ઠંડી. અને અમારી નીચા બેન જોવો નીચે રમે છે. એક જણાને હાંસવી જ રાખવાનું. નીચા નીચલા હાલ ટાટા કરી દે. તો સવારમાં જાગી જાય વહેલા અને એક જણાને સ્પેશિયલ એની વાહે રહેવાનું, એટલે બા એને રમાડવામાં જ રહી, આમથી ના માટા મરાવવાનું. અને કોઈ ન પડખે હોય તો આ કર્યા કરે. તો હવે આપણે નીચે જઈએ, ચા પાણી પીએ અને પછી જવાનું છે સુરતની સવારીએ. અને કોઈ એક સારા વ્યક્તિની આપણે આજે મદદ કરવાની છે સવારમાં, એવો સંકલ્પ કરીને નીકળવાનું છે ઘરેથી. તો તમે જેમ બને એમ વિડીયોને શેર કરજો. અને તમારી આજુબાજુ પણ જો એવા કોઈ વ્યક્તિ હોય કે એને મદદ કર્યા જેવી છે તો અવશ્ય, એવું નથી કે તમે એને બહુ બધું આપો, પણ તમારાથી જેટલું યોગદાન બને 5, 10, 20, 25, 50 જે થાય એટલું આપણે આપણાથી કરવું જોઈએ. કેમ કે ભગવાને જે આપણને આપ્યું છે એમાંથી થોડું પણ બીજાને આપવા માટે આપણને જો સારો વિચાર આવે તો પણ ભગવાન આપણને ઘણું બધું આપતા હોય છે. તો આજે ખાસ આપણે આખા દિવસમાં એક એવા વ્યક્તિની મદદ કરીશું કે જેને ખરેખર જરૂરિયાત છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હવે આપણે નીચે જઈએ, ચા પાણી પીએ અને જોઈએ ટાઈમ મહાદેવ પછી મહાદેવ ને આવું કંઈક છે. હવે પપ્પા નથી એટલે આ બધું ખાવું ખાલી લાગે. નકર અહીંયા પપ્પા બેઠા જ હોય. અને આ બાજુ આવ્યું છે અમારું રસોડું. તો આ બાજુ ચાય તો તમે જુઓ તે પ્રમાણે ચાય બની ગઈ છે મસ્ત મજાની. અને અહીંયા કપડાં ધોવાઈ રહ્યા છે, તમે જુઓ તે પ્રમાણે. તો આ બધા વાસણ ધોવાય હવારમાં. વાસણ તો ધોવા જ પડે ને સવારનું કામ. હે આખો વાળો બગાડી નાખ્યો છે. અને ચા મસ્ત મજાની કઈ બનાવી ચા? હજી બનાવી છે ને, વાડામાં ગઈ. મેં તમારી વાટ જોઈ તો આખડે આવે દઈ દઉં ચા. તો હું કઈ આવ્યો નહીં, પછી હું વાડામાં ગરમ કરી. દોસ્તો, તમે જોઈ શકો રોડ ઉપર લોકો કઈ રીતે રહી રહ્યા છે. ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુ પાસે હોવા છતાં પણ એટલું બધું ડિપ્રેશનમાં આવતા હોય કે ભાઈ મારી પાસે તો આ નથી, મારી પાસે ગાડી નથી, મારી પાસે ઘર નથી. પણ એ બધાને કેવું એટલો જ ભાવાર્થ છે મારો કે ભાઈ જેની પાસે કશું નથી, જે લોકો રોડ ઉપર રહી રહ્યા છે, એ પણ પોતાની લાઈફમાં એટલા ખુશ રહેતા હોય છે કે એની કોઈ સીમા નથી. અને માણસ પાસે એક વસ્તુ ન હોય તો જે નોર્મલ માણસ છે, મિડલ ક્લાસ છે, એ પોતાનું જીવન એમને મહેનત કરવામાં કાઢી નાખે. અને પણ જેની પાસે કાંઈ નથી, ઘર પણ નથી, એ લોકો પણ રોડ ઉપર રહે છે. તો એની કરતાં તો ભગવાને આપણને ઘણા સારા અને ઘણા લાયક, કોકને આપવા લાયક બનાવ્યા છે. તો એ મોટી વાત હોતી હોય છે. અને અત્યારમાં આપણે પહોંચી જશે વરાછા. તમે જુઓ તે પ્રમાણે આ છે અમેજા. અને આપણે જવાનું છે એક ભાઈબંધના ઘરે, કેમ કે ના થોડુંક કામ છે એટલા માટે એને મળવાનું છે. તો આ છે અમારે જે તમે રીલ ને ટિકટોક સ્ટાર ને બધા હતા ને, એ બધા અહીંથી રીલો બનાવીને સુરતના બધા ફેમસ થયા હતા. આ જે આખો એરિયો છે એ સ્પેશિયલ શું કહેવાય કે ફિલ્મ સિટી જેવો છે. અત્યારે તો નહીં હોય, પણ 5-6 વાગે તમે કદાચ આવો અમેજા સાઈડ તો મિની રીલ સ્ટાર બધા હોતા હોય છે. એ બધા અહીંથી ઇન્સ્ટાગ્રામના જે હાંઠ કહેવાય એ બધા અહીંયા બનાવતા રીલો. ને ઘણી વખત જોવા હતા શરૂઆતમાં, અમે પણ અહીંયા ઘણી બધી રીલો બનાવેલી. તો આવું કંઈક છે અમેજા. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને બની શકે તો દિવસમાં એક વ્યક્તિની જેટલી પણ થાય એટલી મદદ કરવાની. નાની એવી તો નાની એવી રીતનું મેં પણ મારા પપ્પાના અવસાન પછી મેં પણ એવો સંકલ્પ કર્યો છે કે દિવસમાં એક વ્યક્તિની
હર હંમેશ મદદ કરવાની, કોઈના થકી અથવા તો પોતે રૂબરૂ જેટલી પણ થાય એટલી મદદ કરવાની. કેમ કે જીવનમાં તમને ખુદ ખબર નથી કે તમારો દિવસ ક્યારે છેલ્લો દિવસ, એટલા માટે મેં તો ઘણું જોઈ લીધું. કેમ કે તમારી પાસે એક ક્ષણનો પણ સમય નહીં હોય જ્યારે આ પૃથ્વીમાંથી તમારે જવાનું થશે. એટલા માટે બને એટલી લોકોની હેલ્પ કરવાની અને બને એટલું લોકોને ઉપયોગી થવાનું, અને તમારાથી જે પણ સાથ સહયોગ થાય એ હંમેશા સહયોગ કરવાનો લોકોને. કેમ કે કહેવાય ને કે વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનભાઈ, અચાનક અંધારા થશે. કે તમને ખુદને ખબર નહીં હોય કે ક્યારે અંધારું થઈ જશે. એટલા માટે મારું તો એવું માનવું છે, મારા પપ્પા ગયા પછી મેં તો એવું સંકલ્પ કરેલ છે કે રોજ દિવસમાં એક વ્યક્તિને નાના મોટી જેટલી મારી યથાશક્તિ યોગદાન પ્રમાણે તમારા લોકોના સાથ સહયોગથી અથવા તો મારે પોતાના સહયોગથી જે પણ મદદ થશે એવું મદદ હંમેશા રમેશ કરીશ. અને એવું જરૂરી નથી કે હું તમને બ્લોગના માધ્યમથી મદદ બતાવી, પણ પોતાને એક સંકલ્પ કરેલો છે કે ભાઈ જેટલું થશે એટલું કરીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગને શેર કરજો દોસ્તો, વધુને વધુ શેર કરજો. કેમ કે હવે જે સમય આવી ગયો છે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થવાનો, તો વધુને વધુ શેર કરો જેથી કરી નવા લોકો આપણને સબસ્ક્રાઈબ કરે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. धन्यवाद. और दोस्तों देखो ये है मेरा दोस्त, उसको मिलने आया था. ओए હું નામ છે આનું? ટોમી. ટોમી. ટોમી કવડ તો નહીં તો અમરી જો કમ્માનું માથું ભાંગે એવો છે. ટોમીને સ્પેશિયલ રાખવા માટે એક માણસને અમે રાખેલો છે, આ જે કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે છે, શૈલેષભાઈ. એ બાટલો તો બેંધે જોઈએ ને, હું કમાય મૂકવાનો એ ગેસ વાળી ગાડી હોય ને તેમાં આવે સ્પેશિયલ સેફટી માટે. ત્યાં જ હોય ના, હમણાં જ ને વાયરે જ આવે. એ બાટલો છે ને એ સીએનજી વાળી ગાડી હોય ને એટલે એમાં આવે આપણે સસ્તી. ઓય ટોમી બેટા કેમ રડતો હતો સવારે? બહુ રડતો હતો હે? જો દાદા આવ્યા બેટા, દાદા બોલ. હા નરેશ દાદા છે આપણા. હા નરેશ દાદા છે. શું કે છો શૈલેષભાઈ, કેવી હાલે તૈયારી? શું હાલા કરે? ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે શૈલેષભાઈ, તો કેવું હાલે? હાલા કરે છે જેવું તેવું. બસ બસ આ મિલિટરીના પાર નથી એવું છે નરેશભાઈ. કેમ? બસ એમ જ નહીં આવે બધું. જીવનમાં આપણે મોટા થઈ ગયા ને કામ નથી આપણા કાંઈ એમ. ઉંમરમાં મોટા થઈ ગયા નહીં. નહીં કામ છે, તમારા કામ બોલે છે. કોના કામ? અમારા કામ તમારા કામ બોલે છે. બોલે છે.